છે કે ઓપ્ટિકલ જે માઇક્રોસ્કોપ હોય બરાબર, માઇક્રોસ્કોપ એમાં કયા વિદ્યુત ચુંબક તરંગોનો ઉપયોગ થાય છે કેમ, બરાબર. આ ખૂબ જ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ નાનું નાનું હોય જે આપણે નરી આંખે ના જોઈ શકીએ એ આપણે માઇક્રોસ્કોપથી જોઈશું, બરાબર. એવા જે અણુઓનું જે પરિમાણ હોય મતલબ કે 10⁻8 એમથી 10⁻10 ઘાતની એમના માપન જે માટે આપણે શું વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર વાપરીએ, બરાબર. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કયો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે, કયો દ્રશ્ય પ્રકાશનો. આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 થી 7000 એના ક્રમની હોય છે, બરાબર. આ પ્રકાશ છે જે તરંગ સ્વભાવ ધરાવતો હોવાના કારણે જે પ્રકાશની જે તરંગ લંબાઈ હોય છે ને એના માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને વાપરી શકાય છે, બરાબર. પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ આમ વધારે હોય મતલબ એની માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વાપરી શકીએ છીએ, બરાબર. એના દ્વારા 10 થી -10 મીટર કરતાં પણ નાના પરિમાણવાળા કણોનું વિવેદન કરી શકાતું નથી. એટલે કે આવા જે નાના પરિમાણવાળા જે કણોનું માપન કરી શકાતું નથી, એટલે આ જે છે એ વાપરી શકાય. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે પહેલામાં દ્રશ્ય પ્રકાશ હતો, બરાબર. આની અંદર દ્રશ્ય પ્રકાશની બદલે ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરી છે. ઇલેક્ટ્રોન બીમને યોગ્ય રીતે ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત ચુંબક અને એના ચુંબકીય ક્ષેત્રો દ્વારા આપણે આ ઇલેક્ટ્રિક બીમને ડિઝાઇન કરી શકીએ છીએ, બરાબર. આવા જે માઇક્રોસ્કોપ હોય એની વિભેદન શક્તિ સીમિત હોય છે, મતલબ કે અમુક અંતર સુધી જે કરી શકે છે કામ, બરાબર. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતાં નાની હોય છે, બરાબર. 0.5 એંગસ્ટ્રોમ ધરાવતા જે માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે, મતલબ કે 1 એંગસ્ટ્રોમથી નાની જે હોય તરંગ લંબાઈ એની માટે જ આ યુઝ થઈ શકે છે, એનાથી વધારે માટે નહીં, બરાબર. આ મોટા ભાગે જે ધાતુના અણુ અને પરમાણુને જોવા માટે આનો યુઝ આપણે થાય છે, બરાબર. ટર્નિંગ માઇક્રોસ્કોપની મદદથી અણુઓનો સાઇઝનો અંદાજ સાથી શક્ય બને છે કે અમને નેનો ટેકનોલોજીનો અભ્યાસ માટે નેનો ટેકનોલોજીનો જે અભ્યાસ કરે એનો આગળ લાવવા માટે આ જે માઇક્રોસ્કોપ છે એની મર્યાદા ઊંચી મતલબ કે 1 એંગસ્ટ્રોમ કરતાં વધારે રાખવામાં આવી છે, જેથી જે અણુઓની સાઇઝનો અંદાજ આપણને મળી શકે છે, બરાબર, નેનો ટેકનોલોજી દ્વારા. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે દ્રવ્યમાન એટલે શું. તો કે જે પદાર્થમાં રહેલો જે દ્રવ્ય હોય, ઘન હોય, પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપે હોય, કોઈ પણ પાણી કે એવું બધું, કાં તો વાયુ હવા સ્વરૂપે, એને કહેવાય દ્રવ્યમાન એટલે કે દળ. પદાર્થમાં રહેલો જે દ્રવ્યનો મતલબ દ્રવ્ય એટલે કે ઘન, પ્રવાહી કાં તો વાયુ હોય, એની અંદર જે રહેલું જે વજન હોય એને કહે દ્રવ્યમાન કાં તો દળ. ઓકે, દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, આંતરિક એટલે અંદરનો ગુણધર્મ છે, મૂળભૂત છે, બરાબર. હવે અવકાશમાં પદાર્થની સ્થિતિ, એનું દબાણ કે એની પર જે તાપમાન જે હોય એની પર દ્રવ્યમાન આધારિત નથી, મતલબ કે અલગ અલગ સ્થિતિ બદલાયા કરે, તાપમાન બદલાયા કરે, ગરમી હોય, ઠંડી હોય, તેના લીધે આજે દ્રવ્યમાન એટલે કે દળ બદલાતું નથી, એવું ને એવું જ રહે છે. અને એસા એકમ છે કેજી એટલે કે કિલોગ્રામ, બરાબર. મતલબ કે આપણું જે વજન છે તાપમાનને લીધે થોડું ઓછું થાય છે, વધારે થાય છે, એ તો એવું જ રહે છે ને, આપણે થઈશું તો જ વધશે ને. જે આંતરરાષ્ટ્રીય તોલમાપ જે સંસ્થા છે અને આ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય દુનિયામાં જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે, બરાબર. ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ નવી દિલ્હીમાં આવેલી છે, રાષ્ટ્રીય ભૌતિક શાળા પ્રયોગશાળામાં રાખવામાં આવેલી છે. મતલબ કે આ કિલોગ્રામ જે આટલું જે પ્રતિકૃતિ હશે ને એ તૈયાર રાખવામાં આવેલું છે, બરાબર. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં જે દ્રવ્યમાનનો એકમ કયો છે? ન્યુક્લિયર બોમ્બ જે બનાવવામાં આવે છે ને, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં કેવું હોય કે અણુ અને પરમાણુના જે દ્રવ્ય ઘણા નાના નાના હોય છે, બરાબર. એની માટે એકમ નક્કી કરવામાં આવે છે, એને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ એટલે કે યુ. યુનિફાઈડ એટોમિક માસ, એટમ એટલે કે ન્યુક્લિયર, બરાબર. એનો એકમ અલગ છે, મતલબ કે MCQ જેવામાં પૂછાઈ શકે છે. આ એક યુનિફાઈડ એટોમિક માસ બરાબર આ યાદ રાખવાનું 1.66 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. હવે શું છે
પદાર્થની દ્રવ્યમાનનું માપન કઈ રીતે થાય? આ દ્રવ્યમાનનું માપન કેવી રીતે થાય? તો કે સામાન્ય તુલા વડે થયેલું ત્રાજવા હોય ને એવું બધું હોય ને અલગ અલગ આપણે વજન માપવાનું હોય અલગ, એની માટે થાય. બરાબર, હવે એ તો આપણી વાત રહે. બરાબર, બીજા બધા સામાન્ય વાત. હવે વિશાળ જે મોટા મોટા પદાર્થ હોય, ગ્રહો હોય, તારા હોય, એમનું દ્રવ્યમાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમ પરથી થાય. એટલે કે M બરાબર F/g/m. હવે આ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, એના વડે થાય. મતલબ કે જે આ બધાનું વજન નક્કી. પરમાણુઓ અને પરમાણુઓના ઘટક કણો, જે સૂક્ષ્મ કણો, જે નાનું નાનું હજી આપણે નરી આંખે ના દેખી શકીએ, એનું આપણે સ્પેક્ટ્રોગ્રાફ વડે એનું માપ કરીએ. બરાબર, સ્પેક્ટ્રોગ્રાફ. બરાબર, આ યાદ રાખવાનું. જેમાં જે સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વીજ ભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા વડે દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર, હવે શું છે તો કે વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાનના માપનનો વિસ્તાર જાણો. વિશ્વમાં અલગ અલગ જે પદાર્થ હોય, બરાબર, એમના જે દ્રવ્યમાન એટલે કે દળ, વજન એ અલગ અલગ હોય. બરાબર, આ શ્રેણીમાં જે 10⁻23 કિલોગ્રામથી લઈને 10⁻55 કિલોગ્રામ મોટા દળો જે હોય એનો સમાવેશ થાય છે. અહીંયા આગળ અલગ અલગ વસ્તુ આપેલી છે, એમનું દળ કેટલા સુધી હોઈ શકે છે અહીંયા આગળ આ લખેલું છે. બરાબર, જેમ કે આપણું માનવ 10⁻2 ઘાત, 10⁻2 ઘાત એટલે કે 1ની પાછળ 2 મીંડા આવે. 10⁻2 ઘાત એટલે કે 1ની પાછળ 2 મીંડા આવે. બરાબર, મતલબ કે જે માણસનું જે વજન છે મતલબ કે જે સિમ્પલી મતલબ કે 100 હોય, એનાથી વધારે પણ હોય, ઓછું પણ, મતલબ કે એની રેન્જમાં હોય. બરાબર છે. પછી ચંદ્ર છે. ચંદ્રનું વજન મતલબ દ્રવ્યમાન 10⁻23 ઘાત. 10⁻23 ઘાત એટલે કે 1ની પાછળ 23 0 હોય. બરાબર, એટલું મતલબ કે એની આસપાસ હોઈ શકે છે, આપણે એવું વિચારી લઈએ. પછી દ્રાક્ષ છે, એનું 10⁻³ ઘાત. 10⁻³ ઘાત એટલે કે 0.0001. બરાબર છે, આટલું હોય. ઓકે.